ગોંડલ સિવિલ હોસ્પિટલ અંગે વાયરલ વીડિયોને લઈ વિવાદ વકર્યો છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષિતસિંહ ઝાલાએ હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે ફ્રીઝરની ગેસ પાઇપલાઇન ચોરી થતા મૃતદેહ કોહવાઈ ગયો છે। તેમણે હોસ્પિટલમાં બેદરકારી અને ઢાંક પીછોડાના આરોપ લગાવ્યા છે। વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ગરમાયો છે। પોલીસે આરોપ મૂક્યો છે કે તથ્યોની ખરાઈ કર્યા વિના અફવા ફેલાવી પ્રજામાં ભય અને ગભરાહટ સર્જવામાં આવ્યો છે। બનાવ એવો છે કે 2 દિવસ પહેલાં ચરખડી વૃદ્ધાશ્રમમાં એક નિરાધાર વૃદ્ધનું મૃત્યુ થયું અને એમનો પરિવાર મુંબઈ રહેતો હોય તો એના માટે ગોંડલ સરકારી હોસ્પિટલ એક જ જગ્યા હોય જે બોડી સાચવી શકે અને આ ફ્રીઝરમાં તે બોડી રાખી હતી। પછી બોડી રાખી સ્વિચ ચાલુ કરી અને તંત્ર વયું ગયું। 2 દિવસ પછી એનો પરિવાર આવ્યો, જ્યારે ફ્રીજ ખોલ્યું ત્યારે ખબર પડી કે બોડી તો એકદમ ડિસ્પોઝ થઈ ગઈ છે, કારણ કે જે કુલિંગની નળી કોપરની હોય તે આમાં પાછળથી ચોર આવી અને ચોરી ગયા। તો 2 દિવસ સુધી બોડી ડિસ્પોઝ થઈ ગઈ કે જેની હાલત એટલી ખરાબ હતી કે તે જોઈ પણ નહોતી શકતી।